મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. એક તરફ એસઆઈટી બગદાણા મામલે તપાસ કરી રહી છે. ગઈકાલે 3 કલાક જેટલો સમય સમન્સ જેમને પાઠવ્યા હતા એમની પાછળ વિતાવ્યો. પૂછપરછ કરી, જયરાજ આહિરને બોલાવ્યા, ચેતન સાગરને બોલાવ્યા અને બાકી એક વ્યક્તિ જે બગદાણાના છે એમને પણ બોલાવવામાં આવ્યા. આ એક કહાની છે જે એક જ ટ્રેક પર એટલે કે એક જ રસ્તા પર એક ચોક્કસ ઝડપ સાથે ચાલી રહી છે ને બીજી એક કહાની ચાલી રહી છે. એ છે આયોજનની, એ છે શક્તિ પ્રદર્શનની અને એ છે કે એવા આયોજનની જે લાગે છે કે ભવિષ્ય માટે એક મોટો દાખલો બની રહેશે. હું વાત કરી રહ્યો છું કોળી સમાજ અત્યારના જે આયોજન કરી રહ્યું છે, જે અલગ અલગ રીતે એક રાજકીય પ્રેશર ઊભું કરવાનો પ્રયાસ છે અને સાથોસાથ પોતાની શક્તિ દેખાડવાનો, પોતાની તાકાત દેખાડવાનો જે પ્રયાસ છે એની આ વિડીયોમાં વાત કરવાની છે. અલગ અલગ પહેલું પર અલગ અલગ દિશાઓમાં તૈયારીઓ ચાલી રહી છે. એવી તૈયારીઓ જેને જો ભેગી કરવામાં આવે, જો એકસાથે હું આજે જ્યારે વિડીયોમાં તમને સમજાવીશ ત્યારે તમને ખબર પડશે કે આયોજન કેટલું મોટું છે અને ભવિષ્યમાં આવનારી ચૂંટણીઓ અથવા તો આવનારી જે કંઈ પણ સ્થિતિ છે, રાજકીય સ્થિતિ, એમાં કેટલી મોટી અસર કરવાનું છે એની પરિસ્થિતિનો તાગ તમને એ માહિતી બાદ મળી જશે. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલાં એ સમજી લો કે આ તૈયારીઓ શા માટે થઈ રહી છે. તો સીધા દ્રષ્ટિએથી જુઓ તો આ તૈયારીઓનો કોઈ અર્થ રહેતો નથી જ્યાં સુધી કેસની વાત છે ત્યાં સુધી. કારણ કે નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની જે કાયદાકીય પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ ચાલુ છે. જયરાજ આહિરને સમન્સ પાઠવ્યા બાદ એની પૂછપરછ પણ થઈ છે અને શક્ય છે કે નજીકના ભવિષ્યમાં, ગણતરીના દિવસોમાં એસઆઈટી પોતાનો રિપોર્ટ સોંપે અને રિપોર્ટમાં એ તમામ કહાની, એ તમામ હકીકતો હશે જેની જાણ અત્યાર સુધી આ કેસમાં કોઈને થઈ નથી. પરંતુ બીજી તરફ કોળી સમાજ હવે આખાઈ મામલે એવું લડી લેવાના મૂડમાં છે કે જેની અસર ન માત્ર ગાંધીનગર પરંતુ દિલ્હી પણ વર્તાશે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. કોળી સમાજ પાસે એક એવો મુદ્દો છે, નવનીતભાઈને ન્યાય અપાવવાનો મુદ્દો, જેના થકી, જેના સહારે કોળી સમાજ હવે એકત્ર થવાની વાત કરી રહ્યું છે. હવે આ એકત્ર થવાનો મતલબ માત્ર નવનીતભાઈને ન્યાય અપાવવાનો જ છે એવું નથી. હા, જી હા, એ વાત જરૂર છે કે પડદાની સામે એક જ મુદ્દો રાખવામાં આવ્યો છે કે નવનીતભાઈને ન્યાય મળે માટે, પરંતુ પડદાની પાછળ એની અસર એટલી મોટી થવાની છે જેની કલ્પના આપે કરી નહીં હોય અથવા તો એની કલ્પના ખુદ કોળી સમાજને પણ નહીં કરી હોય. આયોજન અલગ અલગ ક્યાંથી શરૂ થયા, કેવી રીતે આ રાજકીય પ્રેશર શરૂ થયું અને એક એક મુદ્દાથી સમજવાનો પ્રયાસ કરો. સૌથી પહેલાં પોલીસ પર સવાલ ઉઠાવવામાં આવ્યા તો પોલીસ પર કાર્યવાહી થઈ. પછી હીરાભાઈ સોલંકીએ અથવા તો બીજા કોઈ કોળી સમાજના નેતાએ એ આગ્રહ કર્યો કે નવનીતભાઈને મળવું જોઈએ, સમર્થન આપવું જોઈએ, તો 15 ધારાસભ્યો મહુ આવી ગયા, 3 સાંસદ સભ્યો પણ આવ્યા, મંત્રી હતા એ પણ આવ્યા. અને પછી એ નક્કી કરવામાં આવ્યું કે આપણે ગાંધીનગર જઈને એ પ્રેશર ક્રિએટ કરીએ, રજૂઆત કરીએ કે નવનીતભાઈને ઝડપથી ન્યાય મળે. અને એવું થયું પણ ખરું ને પછી એસઆઈટીની રચના થઈ. હવે આ કહાનીમાં પહેલો ભાગ બહુ સરળ ભાષામાં સમજાઈ જાય એવો હતો અને એવો છે. બધાને કદાચ એમ હતું કે હવે એસઆઈટી નિમાઈ ગઈ છે તો એસઆઈટી ઝડપથી તપાસ કરશે અને ઝડપથી પરિણામ આવશે. કેટલોક વર્ગ એવો છે જે એવી ધારણા રાખીને બેઠો છે કે આ જ થવું જોઈએ અને એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે લડવાનું છે. ખેર એ બીજો મુદ્દો છે. પરંતુ પહેલો ભાગ ખૂબ સરળ, આપને સમજાઈ ગયો છે કે ભાઈ આ થયું, પોલીસ પર કાર્યવાહી થઈ, લીવ રિઝર્વ પર મૂકવામાં આવ્યા, તપાસ છીનવી લેવામાં આવી, એસઆઈટીની રચના થઈ, ત્યાં સુધી બધું બરોબર હતું. બધાની એવી અપેક્ષા હતી કે હવે તો ભાઈ એસઆઈટી તપાસ કરશે અને એસઆઈટી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. અને એસઆઈટીએ પ્રક્રિયા ઝડપથી શરૂ પણ કરી અને એના માટે જ ગઈકાલે સમન્સ આપીને 2-3 વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. પરંતુ કહાની આ આખોય શક્તિ પ્રદર્શનનો પ્લાન ત્યારે જ શરૂ થઈ ગયો જ્યારે સરપંચ મેદાન પર આવ્યા. સરપંચ જે મહુવા તાલુકાના છે એમને અચાનક સપનું આવ્યું કે જો ન્યાય નહીં મળે તો અમે રાજીનામું આપી દઈશું. એ નવનીતભાઈના સમર્થનમાં તો રાજીનામું હશે, પરંતુ એ રાજકીય રીતે એક પ્રેશર ઊભું કરવાનું અને સાથોસાથ પોતાની શક્તિ દેખાડવાનું એક હથિયાર પણ હશે. આ વાત થઈ નંબર 1. હવે ત્યાં સુધી પણ લોકોને કદાચ વિશ્વાસ હતો કે ના ભાઈ નવનીતભાઈના સમર્થનમાં તો આવી શકે, એમાં શું વાંધો છે. અને સમાજના
સમાજનો હિસ્સો છીએ તો સમાજનું ઋણ અદા કરવા માટે અમે આ કરીએ તો એમાં શું વાંધો છે? પરંતુ વાંધો એ નહોતો કે તમે આ વાત કરી, વાંધો એ હતો કે તમે ક્યારે વાત કરી. અને કદાચ સામાન્ય લોકો જે રોજે રોજ આ કહાની અથવા તો અપડેટ ન્યૂઝના જોતા હશે અને કદાચ વિચાર પણ નહીં આવ્યો હોય કે આની એક રાજકીય અસર અથવા તો રાજકીય ચહેરો પણ છે. અને એની પાછળ પણ કહેવામાં આવ્યું કે એક મોટા નેતાનો દોરી સંચાર છે, એક મોટા કોળી સમાજના નેતા દ્વારા કહેવામાં આવ્યું કે આવું કરીએ તો કદાચ પ્રેશર વધારે ઊભું થાય ને ઝડપથી તપાસ થાય. કદાચ આશય એ હતો કે તપાસ ઝડપથી થાય ને નવનીતભાઈને ઝડપથી ન્યાય મળે. આ વાત ત્યાં સુધી સીમિત ન રહી. હવે વાત આવી મહાસંમેલનની. ગઈકાલના ભાગ 3ના વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે સંમેલનની તૈયારીઓ ચાલી રહી છે. એવી તૈયારીઓ ચાલી રહી છે જે આખા સૌરાષ્ટ્રને આખા ગુજરાતના કોળી સમાજ એકત્ર થવાની તૈયારીઓ ચાલી રહી છે અને એટલી મોટી અસર કરશે કે જેની અસર માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નહીં પરંતુ આવનારી 2027ની ચૂંટણી સુધી એની અસર વર્તાશે. કારણ કે સરકાર પર એ પ્રેશર લાવવાનો પ્રયાસ છે કે આ સમાજ કેટલો મોટો છે અને સમાજને અપાતા હોદ્દાઓ એ પૂરતા છે કે નહીં એ સાબિત કરવાનો સમય હતો. હવે એક એવા સમાચાર આવી રહ્યા છે કે ગઈકાલ સુધી એવી વાત હતી કે મહાસંમેલન બગદાણામાં મળશે, પરંતુ હવે આવનારા મહિનાની 1 તારીખ એટલે 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં મહાસંમેલનની તૈયારીઓ ચાલી રહી હોવાની ચર્ચા છે. અને કોળી સમાજના યુવા આગેવાનો ઠેક ઠેકાણે બેઠકો કરી રહ્યા છે, કોળી સમાજ વચ્ચે જઈ રહ્યા છે ને એક વ્યક્તિ 10 લોકોને લઈને આવે એવું આહવાન કરી રહ્યા છે. પરંતુ અહીંયા જોવાની ખૂબી એ છે કે આ મિટિંગોમાં અથવા તો આ ચર્ચાઓમાં ક્યાંય પણ રાજકીય નેતાનું નામ નથી ચર્ચાતું. આ બધી જ સભાઓમાં અને કહેવામાં એવું આવી રહ્યું છે કે આ સંમેલન કોની આગેવાનીમાં કરશો. સામાન્ય રીતે મહાસંમેલનની આગેવાની સમાજના મોટા નેતાઓ અથવા તો સમાજના માંધાતા કરતા હોય છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહાસંમેલનની આગેવાની નવનીત બાલધિયાની આગેવાનીમાં આ મહાસંમેલન થવાનું છે. એટલે નવનીત બાલધિયા માટે આ મહાસંમેલન મળવાનું છે. નવનીત બાલધિયા જ આ મહાસંમેલનની આગેવાની કરશે. પરંતુ જરા થોડું બુદ્ધિ પર જોર આપીને વિચાર કરો કે શું આ રાજ્યમાં ક્યારેય એવું બન્યું છે કે કોઈ રાજકીય નેતાના દોરી સંચાર વગર કોઈ સમાજનું મહાસંમેલન મળી જાય અને રાજકીય નેતાઓ ન આવે? શું અચાનકથી સમાજના યુવાનો એક્ટિવ થઈ જાય તો શું આપને સવાલ નથી થતો કે આની પાછળ શું કોઈ રાજકીય નેતાની મદદ અથવા તો પીઠબળ છે? અને એ જવાબમાં તમને મળશે કે આ હોઈ શકે. ભલે અત્યારે નેતાઓ પિક્ચરમાં ન આવતા હોય, આપ જોજો તો એક રાજકીય રીતે પોતાનો પ્રભાવ અને રાજકીય પક્ષ સાથે પોતાનો સંબંધ સાચવવા માટે પણ નેતાઓ ગાયબ થઈ ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આ નેતાઓ એવું કામ કરી રહ્યા છે કે નવનીત બાલધિયાને તપાસ માટે જે સહકારની જરૂર હતી એ સહકાર અમે આપી દીધો, એસઆઈટી રચી ગઈ અને હવે ભૂગર્ભમાં એટલા માટે પણ ઉતરી ગયા છે કારણ કે પોતાના પક્ષ સાથે સંબંધ ખાટા કરવા માંગતા નથી. કારણ કે એ વાત આપણે ન ભૂલવી જોઈએ કે આ એ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા આમાં સામેલ હોવાના આરોપ લાગી રહ્યા છે. ગઈકાલે તમને ખબર પડી હશે કે ચેતન સાગર ભારતીય જનતા પાર્ટીના મહુવાના ઉપપ્રમુખને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પણ દાઠાથી ચૂંટણી લડવાની ચર્ચાઓ ચાલી રહી હતી. એટલે ભાજપ જ ભાજપ છે બધે અને એની વચ્ચે જો સીધી રીતે આ બધા મોટા નેતાઓ જે કોળી સમાજમાંથી આવે છે ઇન્વોલ્વ થાય તો પક્ષ પણ નારાજ થાય અને એવું કરવા ઈચ્છતા નથી. અને એટલા જ માટે નાના સ્તરે કોળી સમાજના યુવાનો એક્ટિવ થયા છે, મહેનત કરી રહ્યા છે, સંમેલનની તૈયારીઓ ચાલી રહી છે. કોઈકે જમણવાર કરાવવાની જાહેરાત કરી દીધી છે, કોઈ વ્યવસ્થાઓ કરવાની જાહેરાત કરી દીધી છે, જગ્યા ફાઇનલ થઈ ગઈ છે, તારીખ ફાઇનલ થઈ ગઈ છે, સમય ફાઇનલ થઈ ગયો છે અને આગેવાની કોણ કરશે એ પણ નામ આપી દીધું છે અને એ છે નવનીત બાલધિયા. પરંતુ આ બધા વચ્ચે મિત્રો એક વસ્તુ સમજવા જેવી એ છે કે આ મહાસંમેલન થકી એ પાવર, એ શક્તિ દેખાડવાનો પ્રયાસ છે જે શક્તિ જોયા બાદ અચ્છા રાજકીય પક્ષના પગ નીચેથી જમીન ખસકી શકે છે. આ એ પાવર દેખાડવાની વાત છે કે આ પાવર જોયા બાદ રાજકીય પક્ષો એ નિર્ણય લેવા પર મજબૂર થશે જે નિર્ણય અત્યાર સુધી તેમણે એ સમાજના હિતમાં લીધા નથી. કહેવાનો મતલબ પછી એ કેબિનેટમાં સ્થાન હોય, સંગઠનમાં સ્થાન હોય, ટિકિટ વહેંચણી હોય કે સમાજમાંથી આવતા નેતાને ઉચ્ચ હોદ્દા આપવાની વાત હોય. અંદરખાને એવી પણ ચર્ચા છે કે કોળી સમાજને જે હોદ્દાઓ, જે પદ, જે સંગઠનમાં સ્થાન, જે મંત્રીમંડળમાં સ્થાન મળવું જોઈએ એટલું મળ્યું નથી.
એટલા માટે પણ આ થઈ શકે એવી ચર્ચાઓ છે. અને બીજી ચર્ચા એવી છે કે આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે અને એક સૂરે આપણે સાબિત કરવાનું છે કે કોળી સમાજ એક સાથે છે, અને જો કોળી સમાજને રાજકીય પક્ષ નહીં સાચવે તો એ પક્ષ માટે, રાજકીય પક્ષ માટે, ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ભલે કિસ્સો નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે જ, એવું નથી કે આ બધી વાત વચ્ચે નવનીતભાઈના ન્યાયની કોઈ વાત નથી. નવનીતભાઈને ન્યાય અપાવવાની તો વાત છે જ, જેની કાયદેસરની કાર્યવાહી, કાયદાકીય પ્રક્રિયા તો ચાલી જ રહી છે. અને કદાચ, અને બીજું, આ મહાસંમેલન કરવાથી એ પ્રેશર ઊભું કરવાનો પણ પ્રયાસ છે આ કેસને રિલેટેડ, કે જલ્દીમાં જલ્દી એસઆઈટીનો નિર્ણય લોકોની સમક્ષ આવે, જલ્દીમાં જલ્દી એસઆઈટી પોતાનો રિપોર્ટ સોંપે, અને જે વર્ગ એવું નક્કી કરીને બેઠો છે કે આ જ આરોપી છે અને જે પુરાવા છે એ પ્રમાણે એસઆઈટી એમનો રિપોર્ટ સોંપે અને એસઆઈટી જલ્દી એમનું પરિણામ જાહેર કરે, જેથી કરીને કોળી સમાજમાં એક સંદેશ જાય કે કોળી સમાજના કોઈ યુવાનનો ચાળો કર્યો તો કોળી સમાજ એકત્ર થઈ જશે. જે મુદ્દો કાયદાકીય દ્રષ્ટિએથી હવે મજબૂત દેખાઈ રહ્યો છે, જ્યાં તપાસો ચાલી રહી છે, એ મુદ્દે જ મહાસંમેલન કરવાનો અર્થ બે હોઈ શકે. એક તો રાજકીય દ્રષ્ટિકોણ અને બીજું કેસ પર પ્રેશર ઊભું કરવાનું દ્રષ્ટિકોણ. હવે એની એક સકારાત્મક સાઈડ એ છે કે ઘણા કિસ્સાઓમાં બન્યું છે કે જ્યારે સામાજિક પ્રેશર ઊભું થાય ત્યારે એ કેસનું પરિણામ અથવા તો એ કેસનું રિઝલ્ટ ખૂબ જલ્દી જોવા મળે છે. કદાચ એટલા માટે પણ આ પ્રયાસ હોય, પરંતુ આ ભારતીય જનતા પાર્ટી અને બાકી રાજકીય પક્ષો માટે આ એક ચેતવણી કહો, આ એક અલાર્મ કહો, એવી સ્થિતિ છે. અને જો આ સંમેલન યોજાય છે, જો આ સંમેલનમાં લાખોની 3 લાખ માણસો આવવાની ચર્ચાઓ ચાલી રહી છે, જો એટલા માણસો આવે છે તો એનો મતલબ એ થાય છે કે કોળી સમાજ સૌરાષ્ટ્રનો અને આખા ગુજરાતનો એકત્ર થઈ રહ્યો છે. ચર્ચા એવી છે આખા ગુજરાતભરમાંથી કોળી સમાજને આમંત્રણ આપવામાં આવશે અને આખા ગુજરાતભરમાંથી કોળી સમાજ આ સંમેલનમાં હાજર રહેવાનો છે. અને જો એ વાત સાચી ઠરે છે તો રાજકીય દ્રષ્ટિકોણથી એક એવું પ્રેશર ઊભું થશે, અને એ પ્રેશરને હટાવવું અથવા તો એ પ્રેશરને હળવું કરવું એ રાજકીય પક્ષો માટે લોઢાના ચણા જેવી વાત થઈ જશે. એટલે કે નવનીતભાઈના કિસ્સાથી શરૂ થયેલો આ વિવાદ ધીરે ધીરે હવે એક એવું રાજકીય રૂપ લઈ રહ્યો છે, એક એવા રાજકીય સંમેલન તરફ જઈ રહ્યો છે કે જેની કલ્પના અથવા તો જેનો વિચાર રાજકીય પક્ષોએ પણ કર્યો ન હતો. અને જો આવું થાય છે તો એનો સીધો મતલબ એવો જ છે કે શક્તિ પ્રદર્શન તો છે જ, પરંતુ રાજકીય સોગઠાબાજી કરવાનો પણ આ એક મોકો છે, રાજકીય સોગઠા ગોઠવવાનો પણ મોકો છે. ને જે કદાચ એવું માનતું હોય કે આમાં કોઈ રાજકીય નેતા ઇન્વોલ્વ નથી થવાના, કોઈ સ્ટેજ પર મેં રાજકીય નેતાઓને નથી બોલાવવાના, કદાચ એવું બને પણ ખરું કે સ્ટેજ પર તમને કોઈ રાજકીય નેતાઓ ન દેખાય, પરંતુ એવું સૂત્રો કર્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે પીઠબળ રાજકીય નેતાઓનું હોય તો જ આવા પ્રકારના સંમેલનો યોજાય છે. હવે એ તો સમય બતાવશે. 1 તારીખની જાહેરાત તો આડકતરી રીતે ઘણી મિટિંગોમાં, કોળી સમાજની મિટિંગમાં કહેવામાં આવી રહી છે. હવે એના ધીરે ધીરે દિવસો જેમ જશે એમ ખબર પડશે કે આ સંમેલન યોજાઈ રહ્યું છે તો કઈ દિશામાં, શું ઉદ્દેશ અને એની અસર શું, એ વિસ્તારથી અમે અપડેટ આપને આપતા રહીશું. પરંતુ તમારું આ મહાસંમેલન, એક સવાલ મૂકતો જાઉં છું, જવાબ જો તમને યોગ્ય લાગે તો જરૂર કમેન્ટ કરજો કે નવનીત બાલદિયાને ન્યાય અપાવવાની પ્રક્રિયા વચ્ચે આ મહાસંમેલનનો અર્થ શું, અથવા તો મહાસંમેલન કરવું જોઈએ કે ન કરવું જોઈએ. કમેન્ટ જરૂર કરજો. આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.